નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિકા. આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. વડોદરાના આસોજ ગામની પટેલ પંચની જમીનના દસ્તાવેજમાં ગેરરીતિ સામે આવી છે. આ મામલે પૂર્વ સરપંચ, ઉપસરપંચ અને તલાટી કમ મંત્રી ષડયંત્રમાં સામેલ હોવાના આક્ષેપો પણ થયા છે. ત્યારે ગામના પટેલ પંચના લોકો એકત્રિત થઈ ગામ પંચાયતમાં લેખિતમાં આવેદન આપ્યું હતું. ગામ પંચાયતમાં એકત્રિત થયેલા ગામ લોકોએ પુરાવા માંગતા જેમાં પટેલ સમાજનો હક ધરાવતી આ જમીનના દસ્તાવેજ મળી આવ્યા હતા. સાથે પટેલ પંચના યુવાનો દ્વારા પૂર્વ સરપંચ, ઉપસરપંચ અને તલાટી કમ મંત્રી પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. હાલના ઉપસરપંચે પણ કબૂલ્યું કે પૂર્વ સરપંચ, ઉપસરપંચ અને તલાટી કમ મંત્રીની ગેરરીતિ છે. વિવાદ જેવું કશું છે જ નહીં અને અમારે પંચાયતને તો કોઈ લેવા દેવા જ નહીં. સમજો, પંચાયતને આ લોકોએ પાર્ટી બનાવી છે. આમાં એવું છે કે સામે જે પંચાયતની સામે જગ્યા છે ને ખંડેર, એ 25 વર્ષથી એવું જ પડ્યું છે. હવે એમાં બાજુમાં છે એટલે જગ્યા તો ટોટલ લેવા પાટીદાર સમાજવાડીની જ છે, પણ જે બાજુમાં જે સ્કૂલ છે વિનય વિદ્યાલય એ ભાડે આપેલી છે લેવા પાટીદારના વહીવટદારોએ. એટલે ત્યાંના પ્રિન્સિપાલે જે ખંડેર પડ્યું છે ને, તમે ફોટા લીધા છે, હા એ જોયું તમે બરાબર રૂબરૂ. એટલે એ બાજુમાં જે ખંડેર છે એટલે સાહેબે, પ્રિન્સિપાલ સાહેબે એવું કહ્યું કે અહીંયા સ્કૂલના છોકરાઓ ભણે છે. હવે ત્યાંથી જ અવર જવર છે, રસ્તો ત્યાં જ છે. એટલે કદાચ રાજકોટ જેવી ઘટના બને, કાલે સવારે પંચાયતને દોડવાનું થાય, બરાબર છે, સાહેબોએ દોડવું પડે. હવે પાણી પહેલાં પાર બાંધી દેવી એ બરાબર, એમની વાતે બરાબર છે. એટલે એમને અરજી આપી લેવા પાટીદારના વહીવટદારોને, અને એટલે વહીવટદારોએ ફિટનેસ સર્ટી લીધું સિવિલ એન્જિનિયરને બોલાવીને. કંઈક 6 તારીખે સાહેબે અરજી આપી છે, 6/7/2024, અને 8 તારીખે કંઈક એ લોકોએ ફિટનેસ સર્ટી લીધું છે, 8/7/2024. એટલે ફિટનેસ સર્ટી લઈને પછી તોડવાનું ચાલુ કર્યું છે. આ જર્જરિત મકાન છે એને વહેલી તકે નાશ કરો, ઉતારી લેવું, નાશ કરવું, ઉતારી લેવું. એટલે કાં તો પછી રાજકોટવાળી થાય. મુખ્યત્વે જે જમીન લેવા પાટીદાર સમાજવાડીની જ છે. સમજો, આ બધું એક જાતનું ઊભું કરેલું છે. પાછળની પંચાયતે જે કર્યું છે, પાછળના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી, એ લોકોએ પાછળ એ લોકોને એવું કહ્યું છે આસોજ ગ્રામ પંચાયતના નામે છે, અને લેવા પાટીદાર વહીવટદારો કેવી રીતે, લેવા પાટીદારના વહીવટદારો કેવી રીતે આ કામ એટલે તોડી શકે. આ હાલ કાગળ બધા લેવા પાટીદાર વાડીના નામે છે ને. જ્યારે પટેલ પંચના પ્રિતેશ પટેલે જણાવ્યું હતું કે જે લોકોએ આ જમીનમાં ગેરરીતિ કરી છે તેની પર કાયદાકીય જોગવાઈ પ્રમાણે પગલાં લઈશું. અમે બી છે ને થોડા અંધારામાં હતા. 2 દિવસ પહેલાં આપના સમાચાર પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અમને જાણવામાં આવ્યું કે અમારા ગામના થોડા અસામાજિક તત્વો જે ગામના શાંતિના વાતાવરણને દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને કલેક્ટર સાહેબને અંધારામાં રાખીને કોઈપણ જાતના સહી સિક્કાવાળા પુરાવા વગર એ લોકોએ ત્યાં રજૂઆત કરી અને સરકારી અધિકારીશ્રીઓનો સમય બી વેડફ્યો કે આ જમીન અને આ બાલ મંદિર એ ગ્રામ પંચાયત હસ્તકની છે. પરંતુ અમે લોકો આ એક અને કોઈ એક ચોક્કસ સમાજ, પટેલ સમાજ લો ને એવું કહું તો, એને ટાર્ગેટ રાખીને આ લોકોએ આ કામ કર્યું છે અને શાંતિનું વાતાવરણ દોડવાનો ટ્રાય કર્યો છે. પરંતુ અમે એક જાગૃત નાગરિક અને જાગૃત સમાજ તરીકે અમારી ફરજમાં આવતા અમે લોકોએ 2 દિવસ આખી સમગ્ર ઘટના અને સમગ્ર કાગળોની ખણખોદ કરી, જેમાં અમને જાણવા મળ્યું ને આજથી તલાટીશ્રી તથા હાલના સરપંચશ્રી અને ડેપ્યુટીશ્રીએ અમને એટલો બધો સાથ સહકાર આપ્યો છે. તલાટીશ્રી જેવા 10 વાગે આવ્યા એવા આપની સમક્ષ, મીડિયાની સમક્ષ જ અમારી અરજી શાંતિથી અમને સ્વીકારી. 2-3 કલાકે એમને બધા કાગળિયા જૂના ખોલ્યા, એની ઝેરોક્સો કાઢી અને અમને એને સહી સિક્કા કરીને સાધનિક પુરાવા આ સાથે આપ્યા. આટલો બધો સાથ સહકાર અમને ડેપ્યુટી સરપંચ, સરપંચશ્રી અને તલાટીશ્રીએ આપ્યો છે, તેની અમે વાહવાઈ કરીએ છીએ. વધુમાં આ અમે ગ્રામજનોના 10 લોકો, અમે જે પટેલ પંચના 10 વડીલો છે તેમના સાથે ચર્ચા વિચારણા કરીને આમાં અમને 3 મુદ્દા ધ્યાનમાં આવ્યા છે. નંબર 1, મહેસૂલી ખરડો અધિનિયમ 1913 જ્યારે વાડાપત્રક અમલમાં આવ્યું ત્યારથી અમારું પટેલ પંચ સમુદાયના નામે આ જગ્યા ચાલે છે, જેમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર, આ બાલવાડી અને વિનય વિદ્યાલય મંદિર, જેમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, તે જમીન પટેલ સમાજની, પટેલ પંચની આવેલી છે, જે તે વખતથી નોંધાયેલું છે. વધુમાં જેમ આગળ જતા ગયા તેમ અમે લોકો આ સ્કૂલ પાસેથી ભાડું બી ઉઘરાવતા હતા. પરંતુ આશરે 20 વર્ષ પહેલાં આ તમે બાલ મંદિરની હાલત જોઈ શકો છો. 20 વર્ષથી આમાં કોઈ છોકરાઓ ભણવા આવતા નહોતા. 20 વર્ષ પહેલાં આવતા હતા, પણ 20 વર્ષ પહેલાં અમે લોકોએ વૈકલ્પિક 4 આંગણવાડીઓની અમે સુવિધા કરી, જેમાં અત્યારે બધા બચ્ચાઓ ભણે છે અને શાંતિથી એમનું ભણતર લે છે. પરંતુ આ રાજકોટ કાંડ થયો ત્યાર પછી અમને સ્કૂલના પ્રિન્સિપાલશ્રીએ પટેલ પંચ, એટલે એ લોકો એક ભાડુઆત છે જે અમને ભાડું આપે છે અને અમે આકાની બી ભરીએ છીએ. પટેલ સમુદાય આખું પંચ એનું ભાડું ભરે છે, લેવા પટેલ.
હવે એ લોકો ભાડુઆત હોવાથી કોને કહે? મકાન માલિકને કહે કે આ ભાઈ અમારી આ બિલ્ડિંગમાં છોકરાઓને નુકસાન થશે, જાનહાની થશે, રાજકોટ જેવું કાંડ ના થાય, એટલે સ્વાભાવિકપણે મકાન માલિક પાસે આવે. એટલે અમે એક સમાજ તરીકે આ બધું ઓર્ગેનાઇઝ કરીએ છીએ. એટલે અમને સરકારી ધોરણ મુજબ ગ્રામ પંચાયતને અમે જાણ કરીને તલાટીશ્રીને કે આ બાલ મંદિરમાં કોઈ જાનહાની ના થાય તો આનો આપણે નિકાલ કરીએ. તો અમે લોકોએ આર્કિટેક્ટશ્રીને બોલાવ્યા, સ્થળ વિઝિટ કરી, અને પછી આર્કિટેક્ટે બી કહ્યું કે આને તાત્કાલિક ધોરણે તોડો, ને તો જાનહાની થાય તો એની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયતની અને અમારી સમાજની રહેશે. એટલે અમે એને તોડવાનું ચાલુ કર્યું. હવે આપ જોઈ શકો છો કે તોડીએ છે તો કોઈ બી આવશે ને તો એ પહેલાં એવું જ કહેશે કે આને તોડી નાખો, નહીં તો કોઈ જાનહાની થશે. એટલે અમે સમાજ માટે કામ કર્યું હતું. બીજી વસ્તુ, અમને આ પુરાવો છે, આ બીજા નંબરનો પુરાવો છે, તેમાં એવું જાણવા મળ્યું છે કે 2019માં પાછલા સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અને તલાટીશ્રી એમને 57/1 કલમનો ગેરમાર્ગે દુરુપયોગ કર્યો, અને કોઈપણ માલિકીની જગ્યા તથા સરકારી જગ્યા હોય, ગ્રામ પંચાયતની જગ્યા હોય કે ગમે તે જગ્યા હોય કે માલિકની હોય, એને તબદીલ કરવા માટેની યોગ્ય કચેરીઓ આવેલ છે. પર્ટિક્યુલરલી વાત કરું તો અમારી સમાજની આ વાડી છે, એની માટે અમારે કલેક્ટરશ્રીની કે ચેરિટી કમિશનરની પરમિશન લઈને એને તબદીલી કરવાની હોય માલિકીની. પરંતુ એ લોકોએ કશું બી કર્યા વગર ઘર મેળે 3 જણાએ બેસીને સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અને તલાટીશ્રી જૂના એ લોકોએ ઊભા થઈને આ ઠરાવ પાસ કર્યો, જેમાં કોઈપણ સભ્યોની સહી નથી જે તે વખતના, અને આ ગ્રામ પંચાયતમાં તબદીલ કરી. પરંતુ જૂઠું એ જૂઠું છાપરે પોકારીને બોલે. આજે અમને આ ધ્યાનમાં આવ્યું, અને આપના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીએ એક યોજના બહાર પાડી હતી, સ્વામિત્વ, જેમાં ઘર પ્રોપર્ટી કાર્ડ, જે પ્રધાનમંત્રીશ્રીની બહુ એક સપનું હતું, તે આધારે જે સાચું હતું તે પ્રમાણે અમારું અત્યારે પ્રોપર્ટી કાર્ડ લેવા પટેલની સમાજની વાડી તરીકે જ આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે આ જે વિનય વિદ્યાલયમાં અત્યારે છોકરાઓ હમણાં જ છૂટ્યા, આમાં બી ઘણું બધું જીર્ણોદ્ધારનું કામ થઈ ગયું છે, અને આમાં બી ભવિષ્યમાં કોઈ જાનહાની ના થાય ને, એટલે અમે બાલ મંદિર તોડીને આ સ્કૂલની શિક્ષણ સમિતિ તથા પંચાયત અને TDO મેડમની પરવાનગી લઈને એની વૈકલ્પિક સુવિધા ઊભી કરીશું, છોકરાઓનું ભણતર ના પડે એટલા માટે અમે સમાજ એનું વૈકલ્પિક સુધારણ કરીશું. અને વેકેશનના સમયમાં અમે આ બી તોડવાના છે. એ બી અમે આર્કિટેક્ટ અને સરકારી ધારાધોરણનો કોઈ પણ નિયમનો વિરોધ કર્યા વગર, એટલા માટે કે કોઈ પણ પ્રકારની જાનહાની ના થાય. હવે અમારી માંગ એવી છે કે આ જૂના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રીના તલાટીશ્રીએ જે કલેક્ટર સાહેબનો, ચેરિટી કમિશનર સાહેબ, જે IAS ઓફિસર કહેવાય, સિનિયર મોસ્ટ પોસ્ટ, એમની સત્તાનો દુરુપયોગ કરીને કેવી રીતે ગ્રામ પંચાયતના નામે આ તબદીલ કરી અને એ લોકો દાવો ઊભો કરે છે, જ્યારે 1913થી આ પટેલ પંચની જગ્યા છે, અને અત્યારે પ્રોપર્ટી કાર્ડમાં બી ચાલી રહી છે. આપ જોઈ શકો છો કબજો બી પટેલ પંચનો જ છે. એ અમે આશા રાખીશું કે સરકારી આલમ એના ઉપર ચોક્કસપણે થાય. કેમ કે જો એક ઉદાહરણ નહીં બેસાડે, આજે આ ગામ છે, વડોદરા જિલ્લામાં 695 ગામડા છે, 695 સરપંચો છે, એમની તુમારકી ભર્યું વાતાવરણ કરે તો ગરીબ લોકોનું તો ક્યાં જાય? આજે કોઈ બી સમાજનું કોઈ બી જગ્યા પચાવી પાડે, કોઈની બી જગ્યાએ બીજાનું નામ ચડાવી દે, એવું તો કેવી રીતના એમને પાવર આપેલો છે? અને પાવર એમને મળ્યો હોય, કલેક્ટરશ્રીએ કે CM ઓફિસથી મળેલો હોય, તો અમને રજૂઆત આપે કે ભાઈ આ 2019માં અમને કલેક્ટરશ્રીએ મંજૂરી આપી હતી કે આ નામ તબદીલ કરો, એના પુરાવા અમને આપે. અત્યારે પ્રોપર્ટી કાર્ડમાં અમારું લેવા પટેલ સમાજની વાડીનું ચાલી રહ્યું છે, અને અમે ભવિષ્યમાં છોકરાઓની સેફટી માટે આમ બિલ્ડિંગ બી તોડવાના છે, પણ સરકારી ધારાધોરણ અને પૂર્વ પરવાનગી, ફાયર NOC સાથે તોડવાના છે, કોઈ બી જાનહાની ના થાય તે પ્રમાણે. બીજી તરફ 70 વર્ષ જૂનું બાલ મંદિર તોડી પાડતા અને સમાજના લોકોએ ગઈકાલે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. અમને ઠરાવ અને નકલ આપે, અને અમારી રજૂઆત એવી હતી કે ભાઈ વર્ષો જૂનું બાલ મંદિર કોને પૂછીને તોડી નાખ્યું, અને ત્યાં શું બનાવે છે? કોઈ સાર્વજનિક વસ્તુ બનાવતા હોય તો અમને કોઈ વાંધો નથી, પણ કોઈ સમાજનું ઉપર નામ ના ચડે એ અમારો વાંધો હતો. મૂળ માલિક એનો કોણ છે એ અમને ખબર નથી. બાલ મંદિર લગભગ 2008થી 2010 પછીનું બંધ છે. અત્યારે આંગણવાડી છે, એ આંગણવાડી અત્યારે અમારી જોડે પાણીની ટાંકી પાસે 2 છે, એક ગુજરાતી શાળામાં છે અને એક પિલોલ વાલ્મીકી સમાજ, દલિત સમાજ. અમારો મુખ્ય વિભાગ કલેક્ટર સાહેબની પાસે એવો જ હતો કે ભાઈ જૂનું બાર મંદિર કેવી રીતના તોડી અને આ લોકો સમાવેશ કરે છે એ અમારે જાણવું હતું, બીજો કોઈ પ્રશ્ન નહીં. ગ્રામ પંચાયતે પૂછ્યું તો એ ગ્રામ પંચાયતે સરપંચે એવી જાણ કરી કે ભાઈ એ માલિક છે અને માલિક એની માટે તોડે છે, તો ગ્રામ પંચાયત અમને માલિકના કાગળિયા બતાવી દે કે ભાઈ આ એનું જ છે, તો અમારે કોઈ વિરોધ જ નથી. સમજી લો, એ એવું કહી દે કે ભાઈ આ એનો અસલ માલિક છે અને આ કાગળ એની જ છે ને બાપ દાદાની મિલકત છે, અમે એને હાર પહેરાઈને આપવા તૈયાર છે. અન્ય ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.